નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રિન્સ રાસડિયા। ગુજરાત વેધર નામની આ ચેનલ આજની તારીખ થઈ ગઈ છે મિત્રો 22 ઓગસ્ટ 2026। તો મિત્રો આજે મારે વાત કરવી છે તારીખ 23 થી 25 ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર કેવી વરસાદની સંભાવનાઓ રહેલી છે અને કયા જિલ્લામાં સૌથી વધારે સંભાવનાઓ છે, આ તમામ વાત મારે આપણે કરવી છે। પહેલા જે મિત્રો નવા હોય ખાસ આપણે ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। આજે છે 22 તારીખ। હવે આજે આમ ગણો તો ઘણા વિસ્તારોની અંદર જે છે ઝાપટાની અંદર વધારો થયો છે। ઝાપટાઓ હળવા ભારે ઝાપટા જે છે વહેલી સવારે વધારે નોંધાતા હોય એવું લાગી રહ્યું છે મિત્રો। એનું મુખ્ય કારણ એ હોય કે આમ તો ઘણી વખત મેં ભેજની વાત કરેલી છે કે ભેજનું પ્રમાણ જો સારું એવું આવે વાતાવરણમાં તો વરસાદ થવાની સંભાવનાઓ વધી જતી હોય છે। હાલની જે સિચ્યુએશન છે એ એચપીએ લેવલ ઉપર વાત કરીએ તો જે નીચેનું લેવલ છે એટલે કે 950 એચપીએ અને 900 એચપીએ લેવલ ઉપર ભેજ આવી રહ્યો છે અને જ્યારે આપણે મેઇન જે આપણે 700 એચપીએ લેવલ જોતા હોય છે તો 700 એચપીએ લેવલ ઉપર સૂકા પવનો યથાવત છે। એટલા માટે થઈ એવું રહ્યું છે કે 700 એચપીએ લેવલ ઉપર સારો એવો ભેજ ન હોવાને કારણે કોઈ ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો નથી અને કોઈ મોટી સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી રહી નથી। પરંતુ જ્યારે નીચેના લેવલ ઉપર ભેજ આવે છે ત્યારે જે છે રેડા ઝાપટા અથવા ભારે ઝાપટા ને ક્યાંક હળવો મધ્યમ વરસાદ નોંધાતો હોય છે। તો એવું જ અત્યારે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં, જેમાં ખાસ કરીને જે દરિયાઈ પટ્ટીનો વિસ્તાર છે ભાવનગરથી લઈ અને દેવભૂમિ દ્વારકા સુધીનો જે દરિયાઈ પટ્ટીનો વિસ્તાર છે એમાં છૂટાછવાયા સ્થળોએ હળવા ભારે ઝાપટા રેડા નોંધાઈ રહ્યા છે। એટલે કે જે દરિયાકાંઠે આવેલા જિલ્લાઓ છે એમાં ખાસ વરસાદમાં રેડા ઝાપટા નોંધાઈ રહ્યા છે। તો આવનારા દિવસોની અંદર શું થવાનું છે એની વાત કરીએ મિત્રો, તો કે ખાસ કરીને 23, 24 અને 25 તારીખો દરમિયાન આ જે દરિયાકાંઠાના જિલ્લાઓ છે જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવનો વિસ્તાર, ઉનાનો વિસ્તાર છે, ત્યારબાદ જે પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે અને અમુક જામનગરના વિસ્તારો છે, ત્યાં અમુક તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા જે છે પડવાની સંભાવનાઓ છે। એનું મુખ્ય કારણ એ છે કે હાલ જે સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચી છે એ સિસ્ટમના આઉટર ક્લાઉડ જે છે ગુજરાત પર આવી રહ્યા છે, એક એ કારણ છે। બીજું ઓફશોર ટ્રફ એટલે કે જે કેરળથી જે સુરતના દક્ષિણ ગુજરાતના ભાગો સુધી જે ટ્રફ જે છે સક્રિય થતો હોય છે અને આ અત્યારે હાલ અરબી સમુદ્રનો કરંટ આવી રહ્યો હોવાથી ઓફશોર ટ્રફ સક્રિય થયો છે, જેને પરિણામે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં જે છે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ, અમુક વિસ્તારોની અંદર ભારે ઝાપટા નોંધાઈ રહ્યા છે મિત્રો। અને આને પરિણામે જે છે કોસ્ટલ એરિયો એટલે કે આપણો જે દરિયાકાંઠાનો જે પટ્ટીનો વિસ્તાર છે એમાં ખાસ કરીને આ 3 દિવસોની અંદર જે છે હળવા ભારે ઝાપટા નોંધાવવાની પૂર્ણ રૂપે શક્યતાઓ છે। ત્યારબાદ આપણે જે છે વાત કરી હતી એક યુએસસી મિત્રો પાકિસ્તાન અને રાજસ્થાનના ભાગો ઉપર બનશે, આવી વાત મેં 3-4 દિવસ પહેલા કરી હતી અને ખાસ મેં એમ પણ જણાવ્યું હતું કે આપણે એની ઉપર મદાર રાખી શકાય નહીં, પણ ખાસ હવે થોડું જે ચિત્ર ઉજળું થતું હોય એવું લાગી રહ્યું છે મિત્રો। અને આવનારા એટલે કે 1-2 દિવસ પછી એક યુએસસી નબળું વીક યુએસસી હશે, જેમાં ખાસ મોટો ભેજ નહીં આવે, ક્યારેક ભેજ આવે ક્યારેક ન આવે, આવા સંજોગો વશ પણ છતાં પણ ગુજરાતમાં જે છે વરસાદ આપી શકે છે આ યુએસસી, જે 25-26 તારીખો આજુબાજુ જે છે બનવાની પૂર્ણ રૂપે શક્યતાઓ હાલ 70% જેટલી લાગી રહી છે। અને આ યુએસસી બનશે તો ખાસ કરીને કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારો સાથે સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના અને અમુક દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટા નોંધાઈ શકે છે। આનાથી કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી। હવે એક વાત કરવાની છે કે ફરીથી કોઈ એવું યુએસસી ગુજરાત નજીક એ પછી બનશે કે નહીં, તો ખાસ અત્યારે મિત્રો ફરીથી આપણા નવા પ્રિડિક્શનની અંદર એવું જાણવા મળ્યું છે કે એક યુએસસી 29-30 તારીખ આજુબાજુ જે છે ફરીથી રાજસ્થાનના ભાગો અને જે છે એને લાગુ જે બોર્ડર કાંઠાના પાકિસ્તાનના ભાગો છે આ ભાગો ઉપર ફરીથી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતાઓ છે। હાલ 50% ગણીને ચાલવું થોડું વહેલું છે, પણ જો આ રીતે ફરીથી એક યુએસસી જે છે 29-30 તારીખ આજુબાજુ જે છે આ વિસ્તારો ઉપર બને તો એનો લાભ ફરીથી ગુજરાતના ભાગોને મળી શકે છે। આ તો બધી થઈ હળવા ભારે ઝાપટા અને હળવા વરસાદની વાતો। તો ભારે વરસાદ ક્યારે મિત્રો? હાલ 10 દિવસ સુધી મને એવું લાગી રહ્યું છે કે 10 દિવસ સુધી કોઈ મોટા ભારે વરસાદની શક્યતાઓ નથી, માત્ર ને માત્ર હળવા ભારે ઝાપટા અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે, જેમાં વલસાડ, વાપી, નવસારી, સુરત, જે છે આણંદના ભાગો એટલે કે મધ્ય ગુજરાતના ભાગો સુધી પણ, ખેડા ના ભાગોમાં પણ જોવા મળી શકે છે। આ નર્મદા જિલ્લો જે છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે।
આમ તાપી જિલ્લો, આમ તમામ જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ છે એમાં હળવા ભારે ઝાપટા અને ક્યાંક સારા વરસાદની શક્યતાઓ આવનારા 3-4 દિવસ સુધી લાગી રહી છે. બાકીના જે વિસ્તારો છે તેમાં જેમ મેં જણાવ્યું કે દરિયાકાંઠાના વિસ્તારોમાં અને અમુક ક્યાંક જે છે મધ્ય સૌરાષ્ટ્રનો ભાગ હોય, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના અમુક છૂટાછવાયા સ્થળો હોય અને કચ્છના અમુક છૂટાછવાયા સ્થળો હોય, દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટાની સંભાવનાઓ છે. એનાથી વિશેષ કોઈ મોટા વરસાદની સંભાવનાઓ નથી. હવે આવનારા વિડીયોમાં આપણે જણાવશું કે મોટો વરસાદ ક્યારે. જે મિત્રો નવા હોય ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો. આભાર, ધન્યવાદ.